સમાચાર જામનગરમાંથી મળી રહ્યા છે કે જ્યાં દ્રોણમાં ધર્મ પરિવર્તનને લઈને ખળભળાટ થયો છે। 748 હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો છે। ધર્મ પરિવર્તન પાછળ ધારાસભ્ય અને કોર્પોરેટર જવાબદાર હોવાના આક્ષેપ થયા છે। વર્ષોની વ્યથા વર્ણવતો તેજાબી શબ્દો સાથેનો પત્ર વાયરલ થયા ખળભળાટ મચી ગયો છે। દ્રોણમાં સાત ડેરી મંદિર વિસ્તારમાં રહેતા લોકોએ સીએમ સહિતનાને પણ પત્ર લખ્યો છે। કલેક્ટર સમક્ષ ધર્મ પરિવર્તન કરવા મંજૂરી આપવા માંગ કરી છે। આ વિસ્તાર કે જ્યાં મંદિર પણ આવેલું છે ત્યાં માંસ મટનનો કચરો બેફામ નખાતો હોય અને વર્ષોથી રજૂઆત કરી છે સ્થાનિકોએ, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા ધર્મ પરિવર્તન કરવાનો નિર્ણય લીધો છે। હિન્દુ સેનાના અગ્રણી દ્રોણના રાજકીય આગેવાનો અને અધિકારીઓને પત્રની નકલ મોકલાતા ચોતરફ ભારે ચર્ચાનો વિષય છે। તો ધર્મ પરિવર્તન કરવાનો નિર્ણય 748 હિન્દુઓએ કર્યો છે અને તેની પાછળનું કારણ છે મંદિર આવેલું છે અને મંદિરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં માંસ મટનનો કચરો નાખવામાં આવે છે અને તેને લઈને સ્થાનિકોમાં ભારોભાર રોષ છે।